અંકલેશ્વરમાં એસએમસીનો મેગા દરોડો. જુગાર ક્લબ પર ત્રાટકી 13 જુગારીઓ ઝડપ્યા. 60થી વધુ વોન્ટેડ. તારફળિયામાં ધમધમતા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલનો સચોટ ઘા. રૂપિયા 2.80 લાખનો મુદ્દામાલ જપ્ત. 4 મુખ્ય સૂત્રધાર ફરાર. અંકલેશ્વર શહેરના તારફળિયામાં ધમધમતા જુગાર પર ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી જુગારના કાળા કારોબાર પર મોટો પ્રહાર કર્યો છે. કાર્યવાહી દરમિયાન 13 જુગારીઓને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યારે જુગાર ક્લબના 4 મુખ્ય સૂત્રધાર સહિત 60થી 70 જેટલા અન્ય જુગારીઓ પોલીસ આવે તે પહેલા જ ફરાર થઈ ગયા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ અને મોબાઈલ સહિત રૂપિયા 2.80 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. એસએમસીની ટીમ ભરૂચ જિલ્લામાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે તારફળિયામાં સલીમ હુસેન સૈયદ, જાકીર કમરુદ્દીન શેખ, કાંતિ મોરા અને વિજય દલપત વસાવાની સંડોવણી હેઠળ જુગાર ક્લબ ધમધમી રહી છે. માહિતી મળતા જ ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી ચારેય તરફથી ઘેરાબંધી કરી દરોડો પાડ્યો હતો. પોલીસના દરોડાથી જુગારના અડ્ડે ભારે દોડધામ મચી ગઈ હતી. જોકે એસએમસીની ટીમે સ્થળ પરથી 13 જુગારીઓને ઝડપી લીધા હતા. તપાસ દરમિયાન રોકડા રૂપિયા 1.55 લાખ, 19 મોબાઈલ ફોન અને અન્ય સામાન મળી કુલ રૂપિયા 2.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ કેસમાં ઝડપાયેલા આરોપીઓ સામે ગુજરાત જાહેર જુગાર ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, જ્યારે જુગાર ક્લબના 4 મુખ્ય સૂત્રધાર તથા અન્ય 60થી 70 જેટલા શખ્સોને વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ માટે પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી છે.